જે કોઈ બુદ્ધિ તત્વ પાકે છે એમાં પરિપૂર્ણ કૃપાનું ફળ હોય તો સ્વામિનારાયણ ભગવાનની પધરામણી અને નાથા સુધાર એના સિવાય શક્ય નથી. પ્રદેશોમાં લઈ જઈ ઉદ્યમ કેમ કરવો કેમ અર્જુનભાઈ કહેવાય. તેવી જ રીતે सरोवर तीर तीर वेदी मिलोक्ति विततां नरवाटिकायां तत्रोपविष्टमखिलान् प्रतिबोधयन्तं प्राप्तं भुजंग नगरम हरिकृष्ण मेरे. इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य वक्ता पुराणी स्वामी श्रीजी प्रकाश स्वामी परम वंदनीय संतों गुरु पूज्य शास्त्री स्वामी विश्वनाथ स्वामी वडील पूज्य पुराणी स्वामी अद्भुत चरण स्वामी अंजार थी खास जो पधार्या छे तेवा परम पूज्य केपी स्वामी तेवी ज रीते स्मृति मंदिरे थी पधार्या छे तेवा परम पूज्य लक्ष्मी वल्लभ स्वामी भुज मंदिरे थी पधार्या छे परम पूज्य धर्म प्रकाश स्वामी पूज्य जगत प्रकाश स्वामी. जय स्वामीनारायण. आ पवित्र पटांगण कुलदेवी श्री चामुंडा मां तेवी ज रीते इष्ट देवी आई श्री देवलजी मां आई श्री करणी मां आई श्री खोडियार मां तेमज चारण महात्मा संत श्री ईश्वरदास जी महाराजना पवित्र सानिध्य में आपणे आ भव्य शाकोत्सव कर्यो. आ एवा एवा देवीओ एवा एवा संत महात्माओना बेसणा छे के आ भूमिનું ભાગ્યને લઈને અલૌકિક થઈ ગયું છે. વક્તાશ્રીએ શરૂઆતમાં રત્નેશ્વર તળાવ બરાબર તમે બધા બેઠા હો તમારા જમણા હાથમાં જે અહીંયા આજથી 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. એમના ચરણો પડ્યા. કદી વેંગડિયામાં કોઈ સત્સંગી નહોતો. કોણ માણસ છે કે નહીં એ ખબર નથી. આ વેંગડિયા ગામને કેટલા વર્ષ છે એ પૂછવું પડશે વેંગડિયા વાળાઓને. ઘણી વાર એવું હોય કે મહારાજ માનકવાથી ચાલે આવતા હોય અને જંગલમાં ક્યાંક તળાવ સરસ દેખાય તો બેસી ગયા હોય, પણ કદાચ હશે જૂનું ગામ. ત્યારે મહારાજ અહીંયા બેઠા છે. 400 વર્ષ જૂનું ગામ છે. વાહ, સરસ. તો વેંગડિયા ત્યારે હતું એટલે ગામના આશરે ભગવાન સ્વામિનારાયણ આ રત્નેશ્વર તળાવની કિનારે બેઠા અને સ્વામિનારાયણ ભગવાન પોતાના ઇતિહાસમાં હું ભગવાન છું એવું કંઈ કીધું તો આ વેંગડિયામાં કીધું. આ વેંગડિયામાં કીધું. ભલે કામ નાથા સુથારનું કેવડાવવામાં, પણ આજે આ ફાળો આ વેંગડિયા ગામના ભક્તોને ગઢવીઓને જાય આજે એમના ભાઈ. અને કુળદેવી શ્રી ઈષ્ટદેવી શ્રી અને આવા ચારણ સંત શ્રી એમની કૃપા જુઓ આ ગામ ઉપર. આજે આપણને કહેતા ગૌરવ થશે કે કચ્છ જિલ્લાનું આ એક એવું ગામ હશે કે જે ગામમાંથી સૌથી વધારે સરકારી અધિકારી છે.
સૌથી વધારે હોય. રેંગડિયા ગામ ગોતવું પડે ક્યાં એમ. પણ પુષ્પદાન 3 ટર્મ સુધી સાંસદ સભ્ય રહ્યા. લો, રાજકારણ આગળ અને સરકારી કામોમાં આગળ. લગભગ ક્લાસ 1 ઓફિસર 3 જેટલા ક્લાસ 1 ઓફિસર. મુરજીભાઈ, જો આ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન સ્વામી પધાર્યા, આ બધા સાધુને ઓળખે શું કામ ખબર? બધાને ગુરુકુળમાં થોડું ભણી આવ્યા એમ, એટલે બધા. તો ટૂંકમાં ગામ બહુ નાનું છે. હવે કદાચ ગૂગલ મેપ થયું એટલે દેખાય, પેલા નકશામાં કદાચ દેખાય નહીં એવું ગામ છે. પણ ગામ બહુ પરાક્રમી છે. અને એ પરાક્રમી ગામ એટલા માટે કહી શકાય કે આ ગામ પહેલેથી શિક્ષણવિદ, શિક્ષણ પ્રેમી રહ્યું. એટલે આજે ભણી ઘણી અને સરકારની સારી એવી પોસ્ટ ઉપર રહી અને આજે દેશની સેવા આ ગામ કરી રહ્યું છે. અને હજી આ સેવાનો ભાવ આગળ વધે એટલે જુઓ, આ એક ધાર્મિક પ્રસંગ છે. પણ આ ધાર્મિક પ્રસંગમાં ગ્રામજનોએ બાળકોને બધાને સૈનિક બનાવ્યો, બાળકો બાલિકાઓને, કે આપણે બધા મિલિટરી જવાનું હોય. એમાં બધા લક્ષ્ય હમણાંથી સિદ્ધ કરાવે છે. કોક વળી કોટ પહેરે એટલે વકીલ થવાના છે. એટલે અલગ અલગ બધા જેને જે થવાનું હોય એને એ પહેર્યું હોય આજે, કે આપણે આવું થવાનું છે. એવા વસ્ત્રો આ હમણાંથી ગ્રામજનો એડવાન્સમાં એમને પહેરાવીને આપ્યા છે. તો બહુ સરસ રીતે, જોકે અહીંયા સાકોસો પૂર્વે થયા છે, મારી સ્મૃતિમાં એ છે. આ પહેલો સાકોસો નથી, આનાથી આગલો સાકોસો ને તો અહીંયા ઓટો નહોતો, લાકડા સ્ટેજ હતો, હવે ઓટો છે. એનાથી પહેલો સાકોસો કર્યો ને ત્યાં પતરાય નહોતા, તેથી મંડપ બાંધ્યો હતો. જેમ જેમ સાકોસો થતો જાય એમ એમ પ્રગતિને પંથે ચાલ્યું જવાય છે. ગામ અતિ સુંદર, અતિ રળિયામણું. આ ગામની અંદર આટલા બધા લોકો ભણેલા શા માટે? હું આવ્યો ત્યારે જ મેં કીધું એનું કારણ શું છે કે આ ગામમાં દરેક ઘરમાં ગાયો હોય. આ ગામ ગાયોની સેવા કરે છે. અને એક જમાનામાં આ ગામમાં ભુજની ગાયો ચરવા આવતી. મુરજીભાઈ, ભુજની ગાયો આ ગામમાં ચરવા આવતી. એટલે તમે ગાય માતાની સેવા કરી છે, એ ગાયનું તમે દૂધ પીધું છે, એટલે તમે બધા બુદ્ધિશાળી છો. અને એ બુદ્ધિનો ઉપયોગ તમે ભણતરમાં કર્યો અને ભણી ગણીને હવે અધિકારી સુધી પહોંચ્યા છો. તો એના મૂળમાં ગાય માતાની સેવા છે, એ પાછા ભૂલતા નહીં. હવે ભૂતુભાઈ ઓછું સાંભળે, પણ આ સાંભળી ગયા. માણસને એ વાત સંભળાઈ જાય, રસ હોવો જોઈએ. હવે ઘણા રસ ન હોય તો ગમે તે સારી વાત હોય એને મગજમાં જાય જ નહીં ને. રસ ન હોય તો ક્યાંથી જાય? તો રસની વાત છે. તો ગાયની સેવા ગામ ખૂબ કરી રહ્યું છે. આ ગામે સંતોની, સતીઓની સેવા કરી છે. એ બાબત રામપરમાં સરપંચ કોણ થશે? નક્કી વેંગડિયા વાળા કરે, નક્કી કરે કોણ સરપંચ થશે. તો આવું સંગઠિત હોય જો ગામ, તો શું ન થઈ શકે? જો આ લોકો સંગઠિત હતા તો અમુક જણાને ભગાઈ મૂકી દીધા, પરા જાઓ અમારા ગામમાં તમે ન ખબર હોય. તો ગામ સાફ થઈ ગયું, ચોખ્ખું ગામ, કોઈ માથાકૂટ જ નહીં ને. સવારે 6 વાગે 5 વાગે ડખો જ ન થાય. હાવ શાંતિ. લો, આ કેવું હાઈ ક્લાસ આ ગામે કામ કર્યું. આવા તો અનેક આ ગામે કારનામા કર્યા છે. તો ભલે નાનું ગામ છે પણ સંપીલું ગામ છે, નાનું ગામ છે પણ બધાને આદર આપવા વાળું ગામ છે. શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન સ્વામી પધાર્યા છે. સ્વામીને વળી આગળ પણ ઘણા બધા કાર્યોમાં હાજર થવાનું હોય. ખાસ કરીને નારણભાઈના આદરણીય માન દઈને પધાર્યા છે તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવન સ્વામી. રમણીય દર્શન મંદઃ સરુચિરાનંદજમ ભોજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદન મહંમિ ચિંતયે. ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, બ્રહ્મનિષ્ઠ વંદનીય પરમ પૂજ્ય આદરણીય સંતોશ્રી તપસ્વીની સાખ્યોગી બહેનો, યજમાન પરિવાર. સ્વામિનારાયણ. પહેલા તો આવવાનું નહોતું. શ્રીજીનંદ સ્વામીનો 4 દિવસ પહેલા ફોન આવ્યો તો સ્વામીને કીધું હતું કે સ્વામી નહીં આવી શકું. પણ ગઈકાલે સાંજે નારણભાઈનો ફોન આવ્યો
અને નારાયણભાઈએ ખાસ આગ્રહ કર્યો કે છેલ્લી બાકી 15 થી 20 મિનિટ માટે સ્વામી આવી જાઓ. હમણાં કેપી સ્વામી મને કે આવ્યા મુદા અને જાઉં વહેલું. ત્યાં દસરીમાં વિરાટ હિન્દુ સંમેલનમાં મેં કીધું એક કામ કરો, પેલું શિડ્યુલ એક બાજુ કરો ને મારું પ્રવચન પેલું લઈ લ્યો, એટલે પ્રવચન પૂરું કરી અને જલ્દી વેંગડિયા પહોંચી શકું, કારણ કે પછી શાક તો પૂરું થઈ જશે તો મળશે નહીં. ખરેખર આ જગ્યાએ આજે એટલા માટે આવ્યો છું, આ ધરતીને નમન કરવા માટે, ધરતીની માટી માથે ચડાવવા માટે આવ્યો છું. દેવચરણ સ્વામીએ ઘણું બધું કીધું, પણ એટલું હું ચોક્કસ કહીશ કે આ ધરતીમાંથી રત્નો પાકે છે, કે આ ધરતીમાંથી જે કોઈ બુદ્ધિ તત્વ પાકે છે એમાં પરિપૂર્ણ કૃપાનું ફળ હોય તો સ્વામિનારાયણ ભગવાનની પધરામણી અને નાથા સુધાર, એના સિવાય શક્ય નથી. અને એમાંય પણ નારાયણભાઈ જેવા સત્સંગી, નારાયણભાઈ પણ આટલા આગળ વધ્યા છે. વાત્સલ્ય મૂર્તિ સદગુરુ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદથી આગળ વધ્યા છે. એટલે નારાયણભાઈ કાલે મને કે તમે નહીં આવો તો સ્વામીની આણ છે એ કે તમે કીધું નતું નાટકપુરમાં. હા, એટલે આવ્યો ખાસ. એ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદ મૂળજીભાઈ બેઠા છે સભામાં. જૂનું સ્કૂટર ચલાવતા હતા વેકરામાં, વાડીએ જતા હતા સ્કૂટરથી, અને સ્વામીના આશીર્વાદથી માત્ર સંપત્તિવાન બન્યા એટલું નહીં, આ મંડળના ગુરુ વાત્સલ્ય મૂર્તિ ઘનશ્યામ જીવન સ્વામીના આશીર્વાદથી આટલા હરિભક્તો આગળ છે. અને ખરેખર હું તો આ કહું, આ ગામને ધન્યવાદ આપવા ઘટે કે આ ગામને ગર્વ લેવું જોઈએ. ને તો સ્વામિનારાયણ ભગવાનનો આ ગામની સાથે શું સંબંધ હતો? આ ગામમાં કોઈ હતું નહીં સ્વામિનારાયણ ભગવાન. એ નાથા સુતારને અહીંયા શા માટે લઈ આવ્યા? ઘોડીને પાણી પીવડાવવા માટે. સ્વામિનારાયણ ભગવાન જોતા હતા કે આજથી 150 પોણા 200 વર્ષ પછી આ જમીનમાં એવા રત્નો પાકશે, એટલે એ રત્નોના મારા આશીર્વાદ અને કૃપા રહે, એટલા માટે સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા આવ્યા હતા આ જમીનમાં. એ તો શું કામ હતું સ્વામિનારાયણ ભગવાન? તળાવ બીજા નહોતા? ઘણી જગ્યાએ તળાવો મળી શકત. અને હું આવ્યો ત્યારે દેવચરણ સ્વામીએ કીધું, એક અડધા આટા વાળો માણસ જેનો ઉપલો માળ ખાલી હોય અડધો, એ નાથો સુતાર સ્વામિનારાયણ ભગવાનને એમ કે તમે બોલો ભગવાન છો કે નથી? અને ત્યારે અનંત કોટીનો નાથ દયાળુ સ્વામિનારાયણ ભગવાનને કેવું પડે, નાથા હું ભગવાન છું. લે લે, ઈ આ જમીન ઉપર બોલ્યા હોય ભગવાન કે હું ભગવાન છું. ઈ જમીનના પણ કેટલા ભાગ્ય અને વહાલા સજ્જનો. ભારતમાં ઘણા બધા ગામડાઓ છે, અને આ વેગડિયા ગામમાં આવતા હતા ત્યારે જ અમારો ડ્રાઈવર પણ ગઢવી છે, જરપરાનો ગોપાલ ભેગો સાથે આવ્યો છે. નારાયણભાઈ, મને આવા નામ જાણીને આનંદ થયો. ગોપાલ ને કરશન અને શિવરાજ ને ખીમરાજ ઘણા છે અમારી પાસે હજી, જરપરા ને ભુજપર ને બધાના. અને ત્યારે એમ થાય કે આપણી નામની સંસ્કૃતિ ટકાવી હોય તો અત્યારે જો સાડીઓમાં બેઠા છે કે પોતાના વેશમાં બેઠા છે, અને જૂના છે એ પણ સારા છે. ત્યારે મેં ગોપાલને કીધું, મેં કીધું જો આજથી 150 વર્ષ કે 200 વર્ષ પહેલાના જો ગામડિયાના રસ્તા જોવા હોય તો આ વેંગડિયાનો રસ્તો જોઈ લેવો. ચોખ્ખો 100% ગડાવાટ. સામે બાઇક વાળા 2-3 આવ્યા તો બાઇક વાળાને આમ નમાવી પડી બાઇક, ત્યારે અમારી ગાડી આવી, નહીં તો ગાડી ન પહોંચી શકતી. વેંગડિયા એ ચોખ્ખી 100% ગડાવાટ જોવી હોય તો આ વેંગડિયા ગામની અંદર, અને આ વેંગડિયા ગામની સંસ્કૃતિ જોવી હોય, જે કંઈ આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ જોવી હોય. પછી આમ ટ્રેક્ટર દેખાય છે, ગાડા નથી ને ગામમાં, ટ્રેક્ટર દેખાય છે, કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટર એ કલ્ચર છે આપણું. પણ જે કઈ સંસ્કૃતિ જોવી હોય તો આ ગામની અંદર જોઈ શકાય છે. આવું દિવ્ય ગામ છે, ચોખ્ખું ગામ છે, પવિત્ર ગામ છે.
અને એ ગામે શાકોત્સવ આજે કર્યો. મેં કીધું શાકોત્સવ લેટ, પણ રસ્તામાં આવતો હતો ત્યારે ખ્યાલ આવી કે આંબામાં બુરા વખતે લેટ આવ્યા છે. અમેરિકામાં શાકોત્સવ, લંડનમાં શાકોત્સવ, આફ્રિકામાં આ ગોપાલભાઈ દેવાય પણ શાકોત્સવ ઉજવે. બધી જગ્યાએ શાકોત્સવ. એક સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા આવા જ વેંગડિયા જેવું નાનું ગામ એટલે લોયા ગામ, આમાંથી ઘણા લોયા ગયા પણ નહીં હોય, એ ગામની અંદર સુરા બાપુના આગ્રહને વશ થઈને શાકોત્સવ ઉજવ્યો હતો. અને સ્વામિનારાયણ ભગવાનને એમ થયું કે અમારા અનુયાયીઓને એવી ભેટ આપવી છે કે માત્ર સનાતન ધર્મમાં નહીં પણ વિશ્વના કોઈ ધર્મમાં ન હોય એવી ભેટ આપવી છે. અને એ ભેટ સ્વામિનારાયણ ભગવાને આપી શાકોત્સવ. અને એ શાકોત્સવ તમે ઉજવો છો આજે, એટલો આનંદ થાય. બસ ભગવાનના ચરણ. ચાંદાજીવન સ્વામી આપણા માટે પેરામણી લાવ્યા છે, તો તમારું વિશેષ સન્માન કરી લે. વાહ. પૂજ્ય સ્વામી હમણાં કોડાઈ પહોંચશે, થોડા મહેમાનો કોડાઈ પધારવાના છે, એટલે સ્વામી ત્યાં પહોંચશે. આ પ્રદેશોમાં લઈ જઈ ઉદ્યમ કેમ કરવો, કેમ ચલાવવો, આ બધું જેમને શીખ્યા છે જેમની પાસે, એવા લાલજીભાઈ અર્જનભાઈ કેરાઈ, પ્લમ બિલ્ડ એન્જિનિયરિંગ લિમિટેડ, એરોબિક કેન્યા. તો લાલજીભાઈ પણ આવશે. લાલજીભાઈને પણ પુષ્પહાર પહેરાવી સ્વામી તેમનું સન્માન કરે. માતુશ્રી ગંગા સ્વરૂપ હીરભાઈ અર્જુનભાઈ કેરાઈ. તેવી જ રીતે એમના બીજા બિઝનેસ પાર્ટનર છે હેક્સાગોન એજન્સી લિમિટેડ એરોબિક, શિવજીભાઈ રાબડિયા પધારશે. ધીરજદાન ગઢવી પધારશે. ધીરજદાન ગઢવી. ભરતદાન મુરુદાન ગઢવી. મોહનદાન વિશ્રામદાન ગઢવી પધારજો. ઘનશ્યામભાઈ શક્તિદાન ગઢવી. વેકરાના સનિષ્ઠ પરા દેહ મૂર્ત્યમ બદરી વને સ્થિતા ભુવિ ભારત જીવ શર્મણે નર નારાયણ દેવ પાહિમા. ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભરતખંડના રાજા મહારાજા ધીરાજા રાજ રાજેશ્વર બદ્રીપતિ તીર્થધામ ભુજનગર નિવાસી શ્રી નરનારાયણ દેવ, જેમની ગોદમાં આપણે બેઠા છીએ, માં જગદંબા આદ્ય શક્તિ, તેમજ જ્યારે આવી દિવ્ય સભા, જેના મીઠા પાણી પીને મોટા થયા છીએ, એવું બાજુનું સરોવર, ભક્તજનો, આજે દાનની વાત આવીને ત્યારે અમને પણ એક મનમાં એવો સંકલ્પ થઈ ગયો કે ભગવાને જોગાનું જોગ એવો સમય આપ્યો. તમે પણ ગઢવી અને અમે પણ ગઢવીના દીકરા છે. આ જેટલા સંતો અહીંયા બેઠા છે બધા ગઢવીના દીકરા છે. ત્યારે આપણે બધા એક બાપના દીકરા છે. અમારા બધાના ગુરુ બ્રહ્માનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી એક ચારણ ગઢવી. ત્યારે જોઈને અતિ આનંદ થાય. કચ્છીમાં કહેવત છે કે પા મારું મિલે તો કેટલો આનંદ થાય. એક સંત લખી ગયા કે 4 મિલે 64 ખીલે. મુરજીભાઈ 20 રહે કર જોડ, જાકુ મિલન છાતી ઠરે હરખે 7 કરોડ. જ્યારે ભાઈ ને ભાઈ મળે ત્યારે કેટલો આનંદ થાય. એવો આજે આ વેંગડિયા ગામના ગઢવી સમાજના હરિભક્તોને જોઈને અતિ આનંદ થાય છે. મિત્રો, ભાગ્યશાળી છો તમે એટલા કે પૂર્વ વક્તાઓ બધા કહી ગયા કે જે આ સરોવર છે, સરોવર એ પાર ઉપર જ્યાં સતીમાની ડેરી છે ત્યાં કને સ્વામિનારાયણ ભગવાન પોતે બેસી અને પેલો નાથો સુથાર ઘોડીને પાણી પાવા ગયો અને ખામડું આવ્યું અને ઘોડી અને નાથો સુતાર બુડ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને સતીની ડેરી ઉપર બેસીને હાથ લાંબો કર્યો અને ઘોડીના પેટમાં હાથ રાખી અને ઘોડી સહિત નાથા સુતારને
પાણીથી બહાર કાઢ્યો. એવું આ પ્રસાદીનું તળાવ, અને જે તમારામાં કઈ શક્તિ છે એનું કારણ એ છે કે આવા ભગવાન તળાવ કીધી સુકાનું નથી, અને એ નહીં પાણી તમે પીઓ છો ને એનું કારણ કે તમારામાં શક્તિ છે. બીજું ખાસ કરીને ભક્તજનો, આજે જ્યારે આવો શાક ઉત્સવ થયો ત્યારે અમારા નારણભાઈની તો શું વાત કરીએ. ખાલી કચ્છ પૂરતા નારણભાઈ નથી, વડતાલ જાઓ, ગઢપુર જાઓ, કે સંપ્રદાયના અન્ય મંદિરો હોય કે અન્ય ગુરુકુળો હોય, જ્યાં જ્યાં ફાયરની વાત આવે ત્યારે નારણભાઈની સંપ્રદાયમાં બધાને જરૂર પડે, અને એ નારણભાઈએ કોઈ દિવસ ના નથી પાડી. જ્યારે આપણા ભુજ મંદિરમાં મોટો નૂતન મંદિરનો ઉત્સવ થયો ત્યારે પણ નારણભાઈએ 6 ફાયર ગાડીઓ ઊભી રાખી અને મંદિરની સેફટી રાખી છે, ઉત્સવની સેફટી રાખી. હમણાં નરનારાયણ ભગવાનને જ્યારે 200 વર્ષ થયા ને એમનો મોટો ઉત્સવ થયો ત્યારે પણ નારણભાઈએ 6 ફાયર ગાડી ઊભી રાખીને જરાક આગ લાગીને નારણભાઈ એવા ચમક્યા, પોતે આખી કેમિકલની ગાડી મંગાવી કંપનીમાંથી. એક ખર્ચો ભુજ મંદિરને દેવો નથી પડ્યો, અને 60 લાખનું કેમિકલ જે તે પ્રકારે આ ઉત્સવનું રક્ષણ થાય ને આ ઉત્સવ આપનો સેમ કુશળ પસાર થઈ જાય એવી જેના હૃદયમાં ભાવના છે, એ ભાવનાને કારણે આજે આવો શાક ઉત્સવ થયો છે. ખાસ કરીને ભક્તજનો આનંદ તો એ થાય છે કે પૂર્વ વક્તાએ કીધું કે અહીંયા કાને 5 વાગે કે 1:30 વાગે કોઈ રાડું પાડતા નથી ને એમાં તમે ખાટી ગયા છો, અને અડકે પડકે કોઈને ઘૂસવા દેતા નહીં. અને આવા તત્વો જોઈ જ બેઠા છે કે ક્યાં કોઈ ટેકરો હોય કે સરોવર હોય ને સારું જગ્યા હોય ત્યાં કને આવીને ક્યાંકથી છોડા ખણી આવે, ક્યાંકથી સીમમાંથી પાણા ભેગા કરીને લીલું કપડું ઢાંકી દે ને કે અમારો અલા પીર છે. પીર શું હોય ભાઈ, ક્યાંકના કોકના છોડા માગીને આવ્યો, પણ જ્યાં ત્યાં આપણી જગ્યા હોય ત્યાં કને આવીને આવા વિધર્મીઓ અડા ખોડે છે. માટે એનાથી તમે સજાગ રહેજો ને આપનું જે આ તળાવ છે ને તળાવ એની સલામતી બરાબર જાળવજો. અને જ્યારે આવા વિધર્મીઓ આવશે આપણા ગામમાં પ્રવેશ કરશે ત્યારે સમજજો કે આપણી બેન દીકરીઓની સલામતી નથી. ધન્યવાદ છે, તમે બધા સુરવીર છો. કોઈના બાપની તાકાત નથી કે વેંગડીયામાં કોઈ નોલો માણસ પ્રવેશ કરી શકે. પણ ભગવાનની પાસે પ્રાર્થના કરીએ, નાનું એવું ગોકળિયું ગામ છે, પણ આ ગામમાં જ્યારે મોટી મોટી પોસ્ટ ઉપર બેઠા છે અને અમારા નારણભાઈ ક્યાંય પણ ઉત્સવ થતા હોય તો એને સંપ્રદાયના કોઈ પણ સંત જાત ન કરે એવું કદી ન બને. અને એ ઉત્સવમાં નારણભાઈ પહોંચી જતા હોય, પોતાની ટીમ પહોંચી જતી હોય, એટલા એલર્ટ રહે. અમને મુર્ગો કહી દે કે સ્વામી તમે ચિંતા ન કરો, આ ઉત્સવ મારો છે, મારા બાપનો ઉત્સવ છે, અને આ સંપ્રદાયનું મારા ઉપર ઋણ છે. એટલે ગમે ત્યારે તમે આજ્ઞા કરશો તો એ આજ્ઞા શિરોમાન્ય હશે. અને ભક્તજનો ફાયર બ્રિગેડ ગાડી લઈ આવે ને, 1 પૈસો ક્યાંય ભરવો પડતો નથી. તો આ તાકાત કેવી છે? જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું છે, મોટા સંતોની આજ્ઞામાં રહ્યા છે અને મા બાપની આજ્ઞામાં રહ્યા છે. આજે પણ તમને જ્યારે જ્યારે અમને મળે ને ત્યારે કે સ્વામી મારા ભાઈ તો આઈપીએસ અધિકારી છે, 2 અધિકારી છે, અમારા બા એવા દયાળુ છે, એવા કૃપાળુ છે, અને અમે ઘરે ન જાય ને ત્યાં સુધી અમારા બા બાપુજી અન્નજળ લે નહીં, અમે ભેગા બેસીને જમીને ત્યારે જ અમને આનંદ થાય. જેના માત પિતાના આવા સંસ્કારો પુત્રમાં હોય એ પુત્ર હંમેશા ભગતસિંહ જ હોય. કોઈ દિવસ ક્યાંય આ દેશને માટે પાછી પેની કરી નથી અને કરશે પણ નહીં. અને અમારા વેંગડિયાના તમામ ગઢવી ભક્તોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જેવા તમે સુરવીર છો એવા ને એવા સુરવીર રહેજો. અને દીકરીઓમાં પણ એવું જનૂન હોવું જોઈએ કે નોલો માણસ કોઈ આવે ને તો એને ગામથી બહાર તગડી અને પછી આપણે આ ગામની
સહી સલામતી રાખવી જોઈએ. ધન્યવાદ છે. આ ગામની દીકરીઓને, માતાઓને અમારી કરબદ્ધ પ્રાર્થના છે, હાથ જોડીને વિનંતી કરી છે કે જેવા તમે સેફ છો એવા ને એવા તમે બાલ બચ્ચા અને પરિવારને સેફ રાખજો. અને જ્યારે જુવાન દીકરાઓ જ્યારે મિલિટરીનો વેશ ધારણ કરીને બેઠા ત્યારે અમને બોર્ડર યાદ આવી જાય. બોર્ડર આપણી બાજુમાં છે. ભક્તજનો, જ્યારે સૈનિકો આપણા બોર્ડર ઉપર તમે જુઓ છો કઈ હાલતમાં બિચારા બેઠા છે અને આપનું બધાનું રક્ષણ કરે છે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરજો કે અમારા સૈનિકોને ભગવાન એવું બળ આપજો કે જેથી કરીને વિધર્મીઓ કોઈ ભારત સામે નજર પણ ન કરી શકે અને આપણા દેશનું રક્ષણ થાય. ધન્યવાદ છે. અમારા નારણભાઈ સારાએ વેગડિયા ગઢવી સમાજને પણ ધન્યવાદ છે. ભગવાને તમને સુખી રાખ્યા છે અને વધારે ને વધારે સુખી રાખે એવી શ્રી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. સૌને મારા જય સ્વામિનારાયણ. સ્વામીના બધા સાધુ છે. આ બ્રહ્માનંદ સ્વામીની પરંપરા છે અને બ્રહ્માનંદ સ્વામીનું નામ આવે ને એટલે ગુરુ આ વિંગડિયાઓની છાતી ફૂલી જાય. બ્રહ્માનંદ સ્વામીના મામાનું કુળ એ રોહડિયા કુળ હતું અને આ વેંગડિયા ગામ રોહડિયા પરિવારનું ગામ છે એટલે બ્રહ્માનંદ સ્વામીનું મામાનું ગામ છે. સ્વામીની હજી એક વિશેષતા છે. મેં પહેલા એક વાત કરી, હું જ ભૂલી ગયો એટલે હમણાં પછી વળી મને નારાયણ યાદ કરાવ્યું કે તમે જ પહેલા વાત કરી હતી કે શાકોત્સવમાં સ્વામીની સગાઈ થઈ હતી દાદુદાનજીની અને એ પણ રોહડિયા કુળમાં થઈ હતી. ભાણેજાની દીકરી વડાવે એવી રીતે એ આ પરિવારના દીકરી હતા. એમના મનમાં એવો ભાવ થયો કે મારી સગાઈ જેમની સાથે થઈ હતી એટલે કે આગળ જતા આપણી પ્રાદેશિક ભાષામાં ધણી કહીને આમ કે મારા ધણીએ હવે જેને ધણી ધાર્યા તો મારે એ ધણીની આજીવન સેવા કરવી એમ કરીને એ બાઈ ગઢડામાં રહ્યા અને એમને આજીવન શ્રીજી મહારાજની સેવા કરી એવું આ કુળ છે અને એ કુળનું આ ગામ છે જે આપણે બેઠા છીએ. તો અનેક વિશેષતાઓ છે. આ વાત ગૌરવની માત્ર ને માત્ર અહીંયા જેટલા સ્વામિનારાયણ ભગવાનના અનુયાયી સંતો, સાંખ્યિકી બહેનો, સત્સંગી બેઠા એમના માટે નથી, તમારા માટે પણ એટલી ને એટલી ગૌરવની વાત છે. કેમ સ્વામી યાદ કરાવતો આપણે સરકાર પાસે અને એ છે ગૌ હત્યાનો. ભારતના 36 રાજ્યોમાંથી 16 રાજ્યોમાં ગૌ હત્યા બંધ છે પણ 20 રાજ્યોમાં ગૌ હત્યા બંધ નથી. જ્યારે કાયદો બને ને ત્યારે એ કાયદાની સાથોસાથ એમની સુરક્ષાની જોગવાઈ પણ બને. તો ગાય માટે જો સુરક્ષાની જોગવાઈ જોઈતી હોય તો ગૌ હત્યા આંદોલનનો કાયદો. કોઈ પ્રકારનું ધન નથી જોઈતું, ખાલી વાત કરીને સહયોગ કરશો તો ચાલશે. એમાં ભણેલા બધા છો વિંગડિયામાં એટલે ભણેલાઓને પત્ર લખવાનો છે સરકારને, ખાલી પત્ર. અને પત્રની તારીખ છે એપ્રિલ 27. પહેલો પડાવ 27 એપ્રિલના તાલુકામાં જઈ અને મામલતદારશ્રીને આપણે લાખોની સંખ્યામાં હિન્દુઓ જાય અને ત્યાં એક આવેદન પત્ર આપે કે ભારતમાં ગાય માતાનું સન્માન થાય, ગાય એક રાષ્ટ્રીય ધરોહર તરીકે સચવાય, ગાય એ અમારી આસ્થાનું પ્રતીક છે, તો ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે, કે ગાયને એનો યોગ્ય સન્માન મળે, આવો કંઈક સરકાર નિર્ણય આપે. આવી પહેલ કરવાની. પછી 3 મહિના રાહ જોવાની. 3 મહિનામાં સરસ થઈ ગયું તો વાંધો નહીં, તો પછી 3 મહિના પછી એટલે એપ્રિલ ગયો, મે, જૂન, જુલાઈ, એટલે જુલાઈની પાછી 27 આપણે જિલ્લામાં જવાનું. પાછું જિલ્લામાં જઈને લાખો હિન્દુઓ આવેદન આપે. વળી ન થાય તો 3 મહિના પછી રાજ્યમાં જવાનું, એટલે કે રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રીને આ પત્ર લખી અને કરવાનું. જો એ ન થાય તો પછી દિલ્હીમાં વિરાટ પણ બહુ મૈત્રીને સુરત ભાવ પર, કોઈ પ્રકારનો ઉગ્રવાદ નહીં, કોઈ પ્રકારની નારાબાજી નહીં, કોઈ ઠેકાણે બસ હળગાવવાની નહીં, કે ટ્રેન ઊભી રાખવાની નહીં, કે રસ્તા ખોદવાના નહીં, કે દૂધના કેમ ઢોળવાના નહીં. બહુ શાંતિથી માત્ર ને માત્ર પત્ર લેખન કરીને આપણે સરકાર સાથે મૈત્રી ભાવથી આ એક કાયદો પણ લઈ આવવાની નેમ છે. જેવું આ પ્રશંસનીય આવકાર્ય છે એવું ને એવું આગામી 1 વર્ષમાં આ ગૌ હત્યા ભારત દેશ અને એમાં ક્યાંય પત્ર લખવાનું થાય તો આપણે અવશ્ય પત્ર લખીએ, આવો એક આગ્રહ રાખું છું. અને
આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને બધાને મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો અને અમારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કેવી રીતે તમને મારું જીગર આર્ટ વ્લોગ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે એ હું તમને આગળના વિડીયોમાં બતાડીશ. કેવી રીતે આપણું ચેનલ બધાને સબસ્ક્રાઈબ કરવાનું છે. ઘણા લોકો વિડીયો જોવે છે, નવા લોકો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરતાં શીખવાડશું કેવી રીતે શેર ને કરવાનું. એ બધું મારો આગળ એક વિડીયો આવશે અને એમાં હું તમને બધું શીખવાડીશ કે કેવી રીતે સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું આપણે બધું શીખવાડશું. અને જે લોકો નવા આવ્યો હોય ને સૌથી પહેલાં જેને આવડતું નહીં સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. સરસ મજાનો આજનો વિડીયો હતો એટલા માટે.